صلوا على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيعنا أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، سيما بقية الله في الأرضين، روحي وأرواح العالمين لتراب مقدمه الفداء. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد. साथ में अपने इमाम की सलाम की मटे दुआ पढ़िए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा कुल्ल वलिय्यिकल सलवातुका अलैहि व अला आबाइहि बिहाज़िहि साअह व फी कुल्li وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. صلوات. આપણા દર્શનો ટોપિક દીનની ઓળખ એટલે કે દીન શનાસીના બારામાં જે આપણે દર્શ લીધા એમાં ગઈકાલે આપણે દીને હક એટલે કે સાચો દીન અને દીને બાતિલના બારામાં વાતો તમારી સમક્ષ રજૂ કરી. والذي أرسل رسوله بالهدى ودين الحق. એ ખુદાઈ છે કે જેણે પોતાના રસૂલને હિદાયતની સાથે અને દીન હકની સાથે મોકલ્યો છે. લિયુદહિરહુ અલા દીન કુલ્લિ. શા માટે મોકલ્યો છે? એટલા માટે મોકલ્યો છે કે એનો દીન જે છે, અલ્લાહનો દીન ઇસ્લામ જે છે, એ બીજા બધા દીન ઉપર જે છે એ ભારી થઈ જાય, જાહેર થઈ જાય, ગાલિબ થઈ જાય. અને દીને બાતિલની અલામતો આપણે બયાન કરી કે દીને બાતિલ જે છે એની નિશાની છે કે હંમેશા દીને ખુદાનો મુકાબલો કરવાની કોશિશ કરતા હોય છે. આપણે ઉદાહરણ ફિરૌનનું આવ્યું કે જ્યારે જનાબ મૂસા દીને હક લઈને એમની પાસે ગયા, અલ્લાહનો પૈગામ લઈને એની પાસે ગયા, ત્યારે ફિરૌને કીધું કે હું જનાબ મૂસાને કત્લ કરી દઈશ. શા માટે? કે અગર હું એને કત્લ નહીં કરું તો એ આપણો દીન બદલી દેશે. એટલે એને જે છે દીન ઇલાહીનો મુકાબલો કર્યો. આજની બહેસમાં આપણે એ જાણશું કે કુરાન મજીદમાં જે દીનનો શબ્દ આવેલો છે એનો મીનિંગ શું છે, એનો શું મતલબ છે.
અરબી ભાષા જે છે, અરબી લેંગ્વેજ, એમાં ક્યારેક ક્યારેક એવું બને કે એક શબ્દના જે છે 70 મતલબ હોઈ શકે છે, કારણ કે બહુ મોટી ભાષા છે. તમે જો આયન, આયન એટલે શું? આયન, આયન એટલે આંખ. પણ આયન જે છે એ પાણીનો જે ચશ્મો હોય ને, જે પાણીનો ચશ્મો, એને પણ આયન કહેવામાં આવે છે. એની સિવાય જાસૂસને પણ આયન કહેવામાં આવે છે. એની સિવાય ઘણા બધા એના મતલબ છે. એવી જ રીતે જ્યારે ખુદાવંદ મુતાલે દીન શબ્દ જે છે એ કુરાનમાં વાપર્યો છે, તો એના ઘણા બધા મતલબ લીધા છે દીનથી. હું એમાંથી 4 મતલબ લઈને આવ્યો છું, કારણ કે દર્શ છે, દર્શની ગુફ્તગુ થઈ શકે કે એમાં થોડુંક વિચારની જરૂર પડે, કારણ કે મજલિસ અને દર્શમાં ફરક જ છે. દીન જે છે, સૌથી પહેલો મતલબ દીનનો ઇતાઅત છે, એટલે કે ફરમાબરદારી. કુરાન મજીદની આયત છે, અલા લિલ્લાહિ દીનુલ ખાલિસ. દીન ખાલિસ જે છે એ અલ્લાહ માટે છે. અહીંયા દીન શબ્દથી મતલબ ઇતાઅત અને ફરમાબરદારી છે. કે જાણો, ઇતાઅત અને ફરમાબરદારી જે છે એ અલ્લાહ માટે ખાલિસ છે, કારણ કે અલ્લાહ આપણો હુકમરાન છે, અલ્લાહ આપણો માલિક છે, એટલે ઇતાઅત અને ફરમાબરદારી એનો હક છે. અલા લિલ્લાહિ દીનુલ ખાલિસ, ફરમાબરદારી ખુદા માટે છે. આ પહેલો શબ્દ દીનનો, અને પહેલો એનો માના, અને પહેલો એનો મીનિંગ. બીજી આયતમાં આપણે જોઈએ તો દીનનો મતલબ જે છે, કાલે પણ મેં બયાન કર્યું હતું કે જ્યારે ખુદાવંદ મુતાલની ઇતાઅતની સામે આપણે, જ્યારે ખુદાવંદ મુતાલ હુકમની સામે આપણે એની ફરમાબરદારી કરીએ તો એ આપણને જઝા આપે, અને જ્યારે એના હુકમની મુખાલિફત કરીએ, નાફરમાબરદારી કરીએ, તો એ આપણને સજા આપે. તો દીનનો મતલબ જે છે જઝા અને સજાનો છે. કાલે આપણે કીધું માલિકે યૌમિદ્દીન, કે ખુદાવંદ મુતાલ જે છે યૌમિદ્દીનનો માલિક છે, એટલે કે રોઝે જઝાનો માલિક છે. ઇન્નમા તુઅદુના લસાદિક વ ઇન્નદ-દીન લવાक़િ. કુરાન મજીદની આયત છે કે જે વસ્તુનો તમને વાયદો દેવામાં આવ્યો છે એ જરૂર થઈને રહેશે. વ ઇન્નદ-દીન લવાक़િ, અને દીન જરૂર બરગુઝાર થશે. અહીંયા દીનનો મતલબ રોઝે કયામત લેવામાં આવ્યો છે, કે જે દિવસે સારા કામોની જઝા અને ખરાબ કામોની સજા દેવામાં આવશે. તો આ બીજો મતલબ. પહેલો મતલબ ઇતાઅત અને ફરમાબરદારી. બીજો મતલબ ઇતાઅતના મુકાબલામાં જે જઝા દેવામાં આવે, અને માસિયત અને નાફરમાનીના મુકાબલામાં જે સજા દેવામાં આવે એને કહેવામાં આવે છે દીન. ત્રીજો માના જે કુરાન મજીદમાં ત્રીજો મતલબ દીન લેવામાં આવ્યો છે, એ કાનૂનનો માની છે. કાનૂનને પણ દીન કહેવામાં આવે છે. અમુક રૂલ્સ હોય છે, અલગ અલગ ઓફિસમાં, અલગ અલગ કંપનીમાં, અલગ અલગ સ્કૂલમાં આપણે જોતા હોઈએ કે એ લોકોના ખાસ રૂલ હોય. અલગ અલગ જમાતમાં એના ખાસ રૂલ હોય, અને જે લોકો જમાતમાં હોય અથવા જે લોકો સ્કૂલમાં હોય, જે લોકો કંપનીમાં હોય, એ લોકો જે છે એ લોકો માટે જરૂરી હોય કે એ કાનૂન જે હોય, જે રૂલ હોય, એની મુતાબિક કામ કરે, એની ખિલાફ વર્જી ન કરે. કાનૂન કુરાન મજીદમાં કાનૂનનો મતલબ ક્યાં લેવામાં છે? સૂરે યુસુફમાં. જ્યારે જનાબે યુસુફ જે છે એ અઝીઝે મિસ્ર બની ગયા, એટલે કે મિસ્રના વઝીર બની ગયા, તો કનાન કે જે ગામ હતું ત્યાં દુકાળ પડ્યો. દુકાળ એટલે સમજો ને,
દુકાળ એટલે જ્યાં વરસાદ ન આવે, જ્યાં અનાજ ન ઉગે, શું કહેવાય? મુખમર. ભૂખમરો. દુકાળ એટલે ભૂખમરો. તો જ્યારે કનાનમાં ભૂખમરો થયો અને દુકાળ પડ્યો એટલે જનાબે યાકૂબ એમના છોકરાઓને કીધું કે જાઓ, મિસ્રમાં જે છે કોઈ એક વઝીર છે એ બધાને અનાજ આપે છે. તો એમના ભાઈઓ આવ્યા અને આવીને અનાજ લીધું. તો એ વખતે જનાબે યુસુફે કીધું કે તમારો બીજો કોઈ ભાઈ છે? કારણ કે મને તો ખબર હતી. એ લોકોએ કીધું હા, અમારો એક ભાઈ છે, એનું નામ બિન્યામીન છે. તો જનાબે યુસુફ કીધું કે જ્યારે બીજી વખત તમે આવો તો એને લઈને આવજો, અને અગર એને લઈને નહીં આવો તો હું તમને અનાજ નહીં આપું. કે જનાબે યાકૂબે એ નહોતા ચાહતા કે એમને મોકલે, કે પેલા જનાબે યુસુફને મોકલ્યા હતા તે પાછા ન આવ્યા એટલે એ ડરતા હતા. એ છતાં જે છે જનાબે યાકૂબે બિન્યામીનને મોકલ્યા. એટલે જ્યારે બિન્યામીનની સાથે બધા ભાઈઓ આવ્યા તો જનાબે યુસુફે કીધું કે અના અખૂકા ફલા તબતઈસ, હું જે છે તારો ભાઈ છું અને તું ગમ ન ખા કાંઈ, આ લોકો તને હેરાન નહીં કરે. પછી જનાબે યુસુફે વિચાર્યું કે હવે બિન્યામીનને પોતાની પાસે રાખી લે, પોતાની પાસે રાખી લે. હવે કરવું તો શું કરવું? એટલે જો કાફલો જે છે એ મિસ્રના બહાર જવાનો હતો, જનાબ યુસુફનું જે ગામ હતું એની બહાર જવાનો હતો, તો જનાબે યુસુફે એમના નોકરોને કીધું કે મારો જે સોનાનો પ્યાલો જે છે ને એ બિન્યામીનના સામાનમાં રાખી દો. બિન્યામીનના સામાનમાં સોનાનો પ્યાલો રાખી દીધો. પછી આ લોકો આવ્યા અને આવીને કીધું અય્યતો હલ અયરો ઇન્નકુમ લસારિકુન, તમે લોકોએ ચોરી કરી છે. હાલે કે ચોરી નહોતી કરી. એ રિવાયતમાં છે કે કારણ કે એ લોકોએ પહેલા જનાબે યુસુફની ચોરી કરી લીધી હતી, આટલા માટે જે છે એ લોકોએ કીધું કે ઇન્નકુમ લસારિકુન, તમે લોકોએ ચોરી કરી છે. તો જનાબે યુસુફના ભાઈએ કીધું કે તમને લોકોને તો ખબર છે કે અમે જે છે કે ફસાદ ફેલાવા નથી આવ્યા અને અમે લોકો ચોર પણ નથી. તો પછી પૂછ્યું એ લોકોએ કે ભાઈ શું ચોરી થઈ ગઈ છે, એ તો કહો તમે, કઈ વસ્તુ ચોરી થઈ ગઈ છે? તો આ લોકોએ કીધું સ્વા અલ મલિક, એટલે કે મલિક અને બાદશાહ અને જે વઝીર જે છે એનો સોનાનો પ્યાલો જે છે ને એ ચોરી થઈ ગયો છે. તો પછી થયું એવું કે આ લોકોએ એમને પૂછ્યું કે શું તમે ચોરી કરી છે? એ લોકોએ કીધું નહીં, ચોરી નથી કરી. પછી આ લોકોએ પાછું પૂછ્યું કે અગર તમે લોકોએ ચોરી કરી હશે તો તમારી સજા શું છે? ત્યારે એ લોકોએ જવાબ આપ્યો કે જેના સામાનમાંથી પ્યાલો નીકળે એને તમે ગુલામીમાં લઈ લેજો. જેના સામાનમાંથી પ્યાલો નીકળે સોનાનો એ તમારો આદમી, એ તમારો ગુલામ. આ ક્યાંનો કાનૂન હતો? કનાનનો કાનૂન હતો. જનાબે યાકૂબના ગામનો કાનૂન હતો, મિસ્રનો કાનૂન નહોતો. મિસ્રનો કાનૂન બીજો કાનૂન હતો. કનાનનો કાનૂન શું હતો કે અગર કોઈ આદમી ચોરી કરે અને પકડાઈ જાય તો ઈ આદમી જે છે એ જેની ચોરી થઈ હોય એનો ગુલામ બની જાય. જનાબે યુસુફ જ્યારે નાના હતા ત્યારે એમનો જે છે બેલ્ટ ચોરી થઈ ગયો. કોણ બેલ્ટ ચોરી થઈ ગયો? એમના ફૂફીનો. એમના ફૂફી એમના ભાઈ એમને બેલ્ટ પહેરાયો તો એ ચોરી, અને પછી જનાબે યુસુફનું નામ આપી દીધું હતું એને કે આ જે છે એ યુસુફે ચોરી કર્યો છે. એટલે કે ચોરી નહોતો કર્યો. શા માટે કીધું? એટલા માટે કે એ ચાહતા હતા યુસુફ એની પાસે મોટા થાય અને એ લોકોના કાનૂન પ્રમાણે ચોરીનો માલ જેની પાસે મળે એ આદમી એનો ગુલામ થઈ જાય. એટલે જ્યારે બીજા બધાનો જે છે એ સામાન ચેક કરીને પછી બિન્યામીનનો સામાન ચેક કર્યો એટલે એમાંથી જે છે સોનાનો પ્યાલો મળ્યો. જેવો સોનાનો પ્યાલો મળ્યો એટલે એ બધા લોકો પકડીને બિન્યામીનને જનાબે યુસુફ પાસે લઈ ગયા. એટલે આ એક જેને કહેવાય કે એક તદબીર હતી. એટલે ખુદાવંદ તાઆલા ફરમાવે છે કઝાલિક કિદના લે યુસુફ, આ વસ્તુ અમે યુસુફને શીખવાડી હતી.
આ વસ્તુ અને આ ચાલાકી અને આ તદબીર જે છે અમે યુસુફને શીખવાડી દીધી. મા કાન લિયાખુઝ અખાહુ ફી દીનિલ મલિક. દીનનો મતલબ મા કાન લિયાખુઝ અખાહુ ફી દીનિલ મલિક. જે બાદશાહ મિસ્રનો જે કાનૂન હતો, દીન અહીંયા જે છે કાનૂનના મતલબમાં છે. બાદશાહ મિસ્રનો જે કાનૂન હતો એના મુતાબિક જનાબ યુસુફ એના ભાઈને જે છે પકડી ન શકત અને પોતાની પાસે ન રાખી શકત. તો દીન અહીંયા જે છે એ કાનૂનના મતલબમાં છે. આ ત્રીજો મતલબ. પહેલો મતલબ ઇતાઅતના બારામાં, બીજો દીનનો મતલબ જે છે એ જઝા અને સજાના બારામાં, અને ત્રીજો મતલબ કાનૂનના બારામાં. ચોથો મતલબ દીનનો એ છે કુરાનમાં છે કે જેને આપણે ધર્મ કહીએ છીએ. દીન એટલે કે ધર્મ, કે જેમાં અમુક ખાસ આઈડિયોલોજી હોય, અમુક ખાસ વિચારધારા હોય, અમુક અકીદાઓ હોય અને એની મુતાબિક એને અમલ કરવાનો હોય. આ બધી વસ્તુને જે છે એ દીન કહેવામાં આવે છે. શરીયત એક અલગ વસ્તુ છે અને દીન એક અલગ વસ્તુ છે. દીન જે છે એ શરીયત કરતા મોટી વસ્તુ છે. દીનમાં જે છે એ બધી વસ્તુ આવી જાય. ઉસૂલ દીન આવી જાય, ફુરૂ દીન આવી જાય, અખલાક આવી જાય, બધું આવી જાય. પણ શરીયત જે છે એ એક ખાસ કાનૂન હોય. એટલા માટે તે ખુદાવંદ તાલા ફરમાવે છે ઇન્નદ દીન ઇન્દલ્લાહિલ ઇસ્લામ. દીન અને ધર્મ અલ્લાહની નજદીક જે છે ઇસ્લામ છે. અને ઇસ્લામ એવું નથી કે રસૂલ ખુદાના આવ્યા પછી ઇસ્લામ આવ્યો. ઇસ્લામ જે છે એ રસૂલ ખુદાની પહેલા કરતા પણ ઇસ્લામ હતો. જ્યારે હઝરત આદમ જમીન ઉપર આવ્યા ત્યારથી લઈને ઇસ્લામ દીન હતો. એની શરીયતો અલગ અલગ હતી. અલગ અલગ જમાના પ્રમાણે એ લોકોના કાનૂન અલગ અલગ હતા. પણ ઇસ્લામ જે છે એ પહેલેથી હતો. દીને હનીફ જેને કહેવાય. જ્યારે એ રીતે જોવામાં આવે તો હઝરત આદમ પણ મુસલમાન છે, હઝરત ઇબ્રાહીમ પણ મુસલમાન છે, હઝરત મૂસા અને ઈસા પણ મુસલમાન છે. કેમ? કારણ કે દીન જે છે એ પહેલેથી ઇસ્લામ હતો. ઇન્નદ દીન ઇન્દલ્લાહિલ ઇસ્લામ. દીન જે છે એ અલ્લાહની નજદીક ઇસ્લામ છે. એટલા માટે છે કે ઇઝા જાઅ નસ્રુલ્લાહિ વલ ફથ વરઅયતન નાસ યદખુલૂન ફી દીનિલ્લાહિ અફવાજા. જ્યારે ફથ તમને મળશે, જ્યારે તમે લોકો પીરૂઝ થશો, જ્યારે તમે લોકો જીતી જશો, ત્યારે તમે જોશો આ ખુદાવંદ મુતાલાનો વાયદો અને ફથે મક્કા પછી વાયદો પૂરો થયો. વરઅયતન નાસ યદખુલૂન ફી દીનિલ્લાહિ અફવાજા. અને તું જોઈશ કે લોકોના મોટા મોટા જે છે ગુરુ અને મોટા મોટા ગ્રુપ, અલગ અલગ લોકોના જે છે મોટા મોટા ગ્રુપ જે છે દીને ખુદામાં દાખલ થશે. આ ખુદાવંદ મુતાલાનો વાયદો. અહીંયા દીન જે છે એ ધર્મના મતલબમાં છે. ઝાલિક દીનુલ કય્યમ. આ જ સાચો દીન છે. અહીંયા દીન પણ જે છે ધર્મના મતલબમાં છે. ઇનલ હુક્મુ ઇલ્લા લિલ્લાહ. હુક્મ ખાલી જે છે અલ્લાહ માટે છે. અમર અલ્લાહ તાબુદુ ઇલ્લા ઇય્યાહ. ઝાલિક દીનુલ કય્યમ. એનો હુક્મ કર્યો છે ખુદાએ કે અલ્લાહ તાબુદુ ઇલ્લા ઇય્યાહ. કોઈની ઇબાદત ન કરો, ખાલી મારી ઇબાદત કરો. ઝાલિક દીનુલ કય્યમ. આ જ સાચો ધર્મ છે, આ જ સાચો દીન છે અને આ જ સીધો દીન છે. તો દીનના આપણે ચાર મતલબ બયાન કર્યા. એની સિવાય પણ ઘણી બધી આયતમાં બીજા અલગ મીનિંગ્સ છે. પણ હદફ એ તો કે આપણે એ જાણીએ કે ધર્મ અને દીન શનાસી માં દીનનો મતલબ ખાલી અને ખાલી ધર્મ નથી. કુરાન મજીદમાં અલગ અલગ મીનિંગમાં જે છે એ યુઝ થયેલો છે. હવે આપણે જોઈએ કે દીનદાર લોકોની અલામત અને નિશાની શું છે. દીનદાર લોકો જે હોય, આપણે લોકોએ ધર્મને કબૂલ કરી લીધો, કારણ કે ધર્મ વગર જે છે એ આદમી રહી ન શકે. કહેવામાં આવે છે કે જે લોકો બેદીન હોય ને એ લોકોનો પણ એક કાંક ને કાંક દીન હોય છે. જે લોકો બેદીન હોય એ લોકોનો પણ એક ખાસ ધર્મ હોય છે, એ લોકોનો પણ એક ખાસ કાનૂન હોય છે. એટલે
ફિત્રતિલ્લાહ અલ્લતી લા તબદીલ લિફિત્રતિલ્લાહ. એ રીતે એક આયત છે કે ખુદાવંદ મુતાલે જે છે ઇન્સાનની ફિતરતમાં જે છે ધર્મ પ્રત્યેનો પ્રેમ રાખેલો છે. એટલા માટે ઇન્સાન જે છે એ દીનની પેરવી પણ કરે છે, દીનને ઓળખે પણ છે. હવે જે દીનદાર લોકો હોય એ લોકોની નિશાનીઓ શું છે? ઇમામ હઝરત મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે अल-कमाल कुल्लुल कमाल. अगर कोई आदमी कमाल चाहतो હોય, अगर कोई आदमी खुशबख्ती चाहतो હોય તો એ માણસ જાણી લે કે બધો કમાલ જે છે એ આ ત્રણ વસ્તુમાં જે છે જમા કરવામાં આવેલો છે, ભેગો કરવામાં આવેલો છે. અલ-કમાલ કુલ્લુલ કમાલ. અત-તફક્કુહ ફિદ્દીન. સૌથી પહેલું કે દીનમાં જે છે ઊંડા ઉતરો. આ કમાલની વસ્તુ છે. દીનને જે છે એની જડથી ઓળખો. આ એક મોમિન માટે અને દીનદાર માટે જે છે કમાલની વસ્તુ છે કે એ દીનને ખાલી એટલા માટે એક્સેપ્ટ ન કરે કે મારા મા બાપ જે છે એ મુસલમાન હતા. નહીં, એ પોતે પોતાના અક્લી દલાઈલથી વિચારે અને વિચારીને પછી ઇલ્મ હાસિલ કરે અને ઇલ્મ હાસિલ કરીને પછી દીનને એક્સેપ્ટ કરે. આ વસ્તુ જે છે એ બહુ મોટો કમાલ છે. તો પહેલી નિશાની દીનદાર લોકોની કે દીનમાં જે છે ઊંડા ઉતરે છે અને દીનને સરખી રીતે ઓળખે છે, દીનની સરખી રીતે માર્ફત હાસિલ કરે છે. અને દીન શનાસી જે આપણો ટોપિક છે કે એ લોકો દીન શનાસ હોય છે, દીનને ઓળખે છે. આની ઉપર આપણે ઘણી વાત કરી એટલે હું જે છે વધારે જે છે બીજી હદીસો અને આયતો જે છે પહેલા આપણે બયાન કરી ચૂક્યા છીએ એટલે હું એને બયાન અહીંયા નહીં કરું. બીજી વસ્તુ એ છે કે વસબ્રુ અલન નાયબા. દીનદાર લોકોનો કમાલ એ છે કે એ લોકો જે છે મુસીબતો ઉપર સબ્ર કરતા હોય છે. વસબ્રુ અલન નાયબા. સબ્ર એક બહુ અઝીમ અખલાકી સિફત છે. ઇન્શાઅલ્લાહ આગલા દર્શમાં આપણે બયાન કરશું કે અખલાક જે છે એ બે રીતના હોય છે. એક સારા અખલાક હોય છે અને એક ખરાબ અખલાક હોય છે. સારા અખલાકમાં એક વસ્તુ જે છે એ સબ્ર છે. કુરાન મજીદમાં ઘણી બધી જગ્યાએ ઇન્સાનને સબ્ર માટેની નસીહત કરવામાં આવી છે. સૂરે વલ અસરમાં તમે જો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલ અસર ઇન્નલ ઇન્સાન લફી ખુસર. અસરની કસમ છે કે બધા ઇન્સાન જે છે એ નુકસાનમાં છે. પરંતુ એ લોકો નુકસાનમાં નથી કે જે લોકો ઈમાન લાવ્યા છે. ઇલ્લલ લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત વ તવાસૌ બિલ હક્ક વ તવાસૌ બિસ સબ્ર. કે જે લોકો સબ્રની નસીહત કરે છે એ લોકો નુકસાનમાં નથી. એની સિવાય બીજા બધા ઇન્સાન જે છે એ નુકસાનમાં છે. સબ્ર બહુ સારી સિફત છે અને સબ્ર ત્રણ રીતની હોય છે. એક સબ્ર જે છે અલ્લાહની ઇતાઅત કરવામાં સબ્ર હોય છે. ક્યારેક ક્યારેક આ ઠંડીના જમાનામાં જે છે રમઝાન મુબારક ન હોય તો કોઈ ઇફતાર સહેરી માટે ન ઊભી હોય તો નમાઝ પઢવા માટે જે છે એને થોડી તકલીફ પડે ઠંડીના લીધે. તો ઇતાઅતમાં સબ્ર એ છે કે અલ્લાહની ફરમાબરદારી માટે એ ગરમ બિસ્તરથી ઊભો થઈ સબ્ર કરે અને નમાઝ પઢે. એ ઇતાઅત માટેની સબ્ર છે. ક્યારેક ક્યારેક સબ્ર જે છે એ માસિયતથી દૂર રહેવા માટે, ગુનાહોથી દૂર રહેવા માટે સબ્ર હોય છે. કે ક્યારેક ક્યારેક આદમી જે છે બહુ જ નજીકમાં એ ગુનાહની નજીક હોય છે પણ એ સબ્ર કરીને એ ગુનાહ અંજામ નથી આપતો. આને કહેવાય સબ્ર ઇન્દલ માસિયત, એટલે કે ગુનાહોના મકામ પર આદમી સબ્ર કરે. અને ત્રીજો સબ્ર જે છે એ મુસીબતમાં સબ્ર છે. જૂના જમાનામાં એક દીનદાર આદમી હતો, ખુશીથી રહેતો હતો પોતાના ફેમિલી સાથે, અલ્લાહની નેમતોનો ઇસ્તેફાદો અને એનો ઉપયોગ કરતો હતો. અલ્લાહે નેમતો પણ આપી હતી અને 2 છોકરા આપ્યા. ખુશીની સાથે જિંદગી બસર કરતો હતો.
થયું એવું કે એને એક કામથી સફરમાં જવું પડ્યું. તો જ્યારે સફર માટે નીકળ્યો એટલે પોતાના ઘરવાળાને અલવિદા અને ખુદાહાફિઝ કહીને સફર ઉપર ચાલી ગયો. મુસીબતમાં સબ્ર કઈ રીતે હોય છે? જ્યારે સફર ઉપર ચાલી ગયો એટલે અમુક દિવસ પછી એના બે છોકરા જે છે એ એક્સિડન્ટમાં જે છે એ ગુજરી ગયા. તો એની પત્ની જે છે એ બહુ મોટી સાબિર હતી, સાબેરા હતી, બહુ સબ્ર કરવા વાળી હતી અને દીનદાર હતી. એટલે એને જે છે એ બહુ અફસોસ થયો કે અમારા બે દીકરા જે છે અને ખુદાએ લઈ લીધા. અફસોસ તો બધાને થાય, જ્યારે પણ આપણી પાસેથી કોઈ નહેમત છીનવી લેવામાં આવે તો બધાને અફસોસ થાય, અને નહેમત જ્યારે આપવામાં આવે તો બધા જે છે એ અલ્લાહનો શુક્ર કરે. મોમિનની અલામત અને નિશાની છે કે જ્યારે એમને નહેમત આપવામાં આવે તો એ શુક્ર કરે, અને જ્યારે એ લોકો પાસેથી કોઈ વસ્તુ લઈ લેવામાં આવે, કારણ કે આપણું કાંઈ નથી આ દુનિયામાં, જેટલું જે છે એ આપેલું છે એ ખુદાવંદ મુતાલની નહેમત છે. એટલે બાએ જે છે એ સબ્ર કર્યો, રોઈ, બહુ રોઈ, પણ એવા શબ્દો એની જીભથી ન નીકળ્યા કે ખુદા મારી સિવાય તો તને કોઈ દેખાતું જ નથી. ક્યારેક ક્યારેક આપણે લોકો આ રીતના શબ્દો બોલતા હોઈએ છીએ, અને એ એક શિર્ક છે અગર જોવા જઈએ તો, કે ખુદાવંદ મુતાલિક મસલહત ઉપર આપણે રાજી નથી હોતા. એટલે એ બાએ જે છે એ સબ્ર કર્યો. પણ હવે એ વિચારવા મળી કે હવે મારો ધણી આવશે તો મને કઈ રીતે આ આટલી ગમની ખબર એને સંભળાવી શકીશ, અને એ કઈ રીતે સબ્ર કરી શકશે. એટલે એને એક તદબીર વિચારી કે જ્યારે એ આવશે તો હું આ કામ કરીશ. એનો ધણી જે છે એ સફરમાંથી જેવો આવ્યો એટલે તરત એને પૂછ્યું કે છોકરા ક્યાં છે? તો કે છોકરાના બારામાં આપણે પછી વાત કરશું, પહેલા તું થોડો ફ્રેશ થઈ જા, નાહી ધોઈ લે, પછી આપણે જમી લઈએ, પછી વાત કરશું. તો એનો ધણી જે છે ફ્રેશ થઈ ગયો, એને તો ખબર પણ નહોતી. ફ્રેશ થઈને આવીને છોકરા ઉપર બેઠો તો કે ક્યાં છે છોકરાઓ, કેમ જમવામાં આવ્યો? તો કે પેલા તમે જમી તો લો, પછી વાત કરીએ. જમી લીધું એટલે પછી પાછું પૂછ્યું કે છોકરા ક્યાં છે? તો ત્યારે એને કીધું કે ભાઈ છોકરા કરતા વધારે જે છે એક બીજો પ્રોબ્લેમ છે, પહેલા આપણે એના બારામાં વાત કરીએ, પછી કે આપણે છોકરાઓના બારામાં વાત કરશું. તો કે શું પ્રોબ્લેમ છે? તો કે જ્યારે તું ગયો ત્યારે મારા એક દોસ્તે મને બે મોતી આપ્યા. મોતી જે છે એ બહુ મોંઘા હોય અને બહુ કિંમતી હોય. મારા એક દોસ્તે મને બે મોતી આપ્યા હતા, અને એ જે છે કાલે રાતે આવીને એમ કહે છે કે હવે આ મોતી તું મને પાછા આપ. પણ મારું દિલ નથી કરતું કે એ મોતી હું એને પાછા આપું. તો એનો ધણી જે છે એ થોડો નારાજ થઈ ગયો કે તું આવી વાતો કરો છો, તું તો દીનદાર ઓરત છો, દીનદાર બાઈ છો, અમાનત જે છે એમાં ખયાનત ન કરવી જોઈએ. એ મોતી આપણા થોડા છે, એ બીજાના મોતી છે. અને કુરાન મજીદમાં પણ છે કે મોમિનોની નિશાની એ છે કે લોકોની અમાનતો જે છે ને એ પાછી આપી દે છે, અમાનતમાં ખયાનત નથી કરતા. એ મને આશ્ચર્ય થાય છે કે તારી જેવી દીનદાર ઓરત જે છે એ આવી વાત કરે છે. તો એ કે હવે શું કરું? તો કે ચાલી કે આપણે જે છે એ મોતી એને પાછા દઈ દઈએ, એના ધણીએ કીધું. ત્યારે એ બાએ કીધું કે ખુદાવંદ મુતાલ કે જે આપણો દોસ્ત છે, જે એટલી બધી રહેમત અને એટલી બધી કરમ કરે છે આપણી ઉપર, એણે અમુક સમય પહેલા આપણને બે મોતી જેવા છોકરા આપ્યા છે, અને તું જ્યારે સફરમાં ગયો ત્યારે એણે એની અમાનત પાછી લઈ લીધી છે. જ્યારે આ વાત કરી તો એનો ધણી રોયો, આંખમાંથી આંસુ આવ્યા કે મારા બે દીકરા જે છે એ મરી ગયા છે, આ દુનિયાથી વયા ગયા છે, ગુજરી ગયા છે. પણ રોઈને પછી એને સબ્ર કર્યો કે આ આટલી સારી સાબેરા ઓરત જે છે એને આટલી સારી રીતે મને જે છે આટલી મોટી મુસીબત ઉપર જે છે સબ્ર કરતો કરી દીધો. વસબ્ર અલગ ના આવ્યા,
બીજી અલામત અને બીજી નિશાની મોમિનોની એ છે કે મુસીબતોની ઉપર જે છે એ સબ્ર કરે છે. અને ત્રીજી અલામત દીનદાર લોકોની તકદીરુલ મઈશા, કે જે લોકો કામકાજ કરે છે દુનિયાવી મામલામાં એ લોકો વચ્ચેનો રસ્તો જુએ છે. ન બહુ વધારે લાલચ કરે છે અને ન બહુ વધારે જે છે સખાવત કરે છે. કમાવામાં પણ એ વચ્ચેનો રસ્તો રાખે છે. એટલે કે ના બહુ વધારે દુનિયામાં ગળી જાય છે અને ના એવું થાય છે કે બિલકુલ દુનિયાને જે છે ભૂલાવી દે છે. દુનિયા, આપણે જ્યારે દુનિયાના બારામાં વાત કરીએ કે દુનિયાદારી સારી વસ્તુ નથી ને રિવાયતમાં ના કહેવામાં આવ્યું છે ને, તો દુનિયાથી મતલબ એ નથી કે આપણે અલ્લાહની નહેમતો અને અલ્લાહના જે રિસ્ક છે એને આપણે ઉપયોગ ન કરીએ. હુબ્બુદ દુનિયા રાસુ કુલ્લ ખતિયા, એટલે કે દુનિયાની મોહબ્બત જે છે એ બધી ખતાનું અને બધી બુરાઈઓનું જડ છે. એનો મતલબ એ નથી કે આપણે હલાલ રિસ્ક ન કમાવીએ. એનો મતલબ એ નથી કે આપણે પૈસા ન કમાવીએ, સારી રીતે ન રહીએ. નહીં, એનો મતલબ એ છે કે આપણે એટલું બધું દુનિયામાં ના ગળી જઈએ કે પછી આપણે દીનને ભૂલાવી દઈએ. દીન જે છે આપણી મગજમાંથી વયો જાય. તો ઇન્શાઅલ્લાહ આ ત્રીજી જે નિશાની છે એના બારામાં આપણે કાલે વધારે ચર્ચા કરશું. અંતમાં અગર કોઈને સવાલ હોય આ દર્શના બારામાં તો ઇન્શાઅલ્લાહ હું જવાબ આપીશ. કોઈને સવાલ છે દર્શના બારામાં, દીનદારીના બારામાં, ટોપિકના બારામાં? શિર્ક અને કુફરમાં શું ફરક છે? કાફિર આદમી જે છે એ અલ્લાહનો ઇનકાર કરતો હોય છે કે ભાઈ આ દુનિયાનો કોઈ બનાવવાળો નથી. દુનિયા આમ બની ગઈ છે, આપણે બધા આમ બની ગયા છે. એક દિવસ આવશે જ્યારે આપણે મરી જશું એટલે વાત પૂરી. મટીરિયલમાં જે માનતા હોય કુફર. અને શિર્ક જે છે એ માનતા હોય કે ભાઈ કોઈને કોઈ છે આ કાયનાતનો ખાલિક, કોઈને કોઈ તો છે, પણ એની સાથે એ કોઈને શરીક કરાર દેતો હોય. એટલે શું? એ એમ કહેતો હોય કે ભાઈ દુનિયા જે છે એનો ખાલિક એક છે, વરસાદ જે છે એનો ખાલિક બીજો છે, નહેમતો જે છે એનો ખાલિક બીજો છે, પૈસા જે છે એનો ખાલિક બીજો. શરીક કરાર દેતો હોય. એ એમ કહેતા હોય કે ભાઈ અલ્લાહ ખાલી એકલો નથી, એની સાથે બીજા ઘણા બધા લોકો જે છે એની મદદ કરે છે. મક્કામાં મસ્જિદુલ હરામમાં 360 જે છે બુત હતા. 360 હર કબીલાના અલગ અલગ. અને કાફિર જે છે ક્યારેક અલ્લાહને સમજતો હોય છે, કારણ કે ખુદાનું જે વજૂદ જે છે, ખુદાનું હોવું એ ફિતરી વસ્તુ છે. બધા ઇન્સાન જે છે એ ખુદાના હોવાને સમજી શકે છે. અને દલીલો હોવા છતાં જ્યારે એ ખુદાનો ઇનકાર કરતો હોય એને કહેવાય કાફિર. છુપાવવું, કાફિર એટલે કે છુપાવવું. પણ મુશરિક જે છે એ અલ્લાહનો ઇનકાર નથી કરતો હતો, અલ્લાહનો શરીક કરાર દેતો હોય છે કે અલ્લાહ જે છે એના કામમાં આ લોકો બધા જે છે એ શરીક છે. બહુ સારો સવાલ. બીજું કોઈ અગર સવાલ ન હોય તો પછી આપણે દુઆ શરૂ કરીએ. ربنا تقبل منا انك انت السميع العليم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما.